મેલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન કરે ન ભાવે, નહીં નર જાતે કો જાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારે, પળ પણ જય વિસરે નહીં વિસારી. जुगल चरण 16 चिन्ह जय है, नजर समीपे रहो हमारी ते हैं. नजर समीपे रहो हमारी ते हैं. ओ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સર્જુદાસાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. કાલે હું આવ્યું તું, વખતમાં આવ્યું તું કાલે, યાદ છે દિનેશભાઈ? સદાચારની વાતો થોડીક આવી હતી. હે, ભગવાને જે જે આજ્ઞા કરીને, શાસ્ત્રોએ જે જે ઋષિ મુનિઓ લખ્યું છે ને, એ આ જીવને માટે છે. પણ જીવ એવું માને છે કે ઋષિ મુનિઓ આપણને હેરાન કરવા લખ્યું છે. હેરાન કરવા નહીં ભાઈ, સુખી થવા. આ દેહ હાજો હોય તો ભજન થાય. આ દેહ શુદ્ધ હોય ને તો ભગવાનનું ભજન કરવાનું મન થાય, નકર ના થાય. એટલે તો અનાદિકાળથી અને આપણા સાધુઓ વારે વારે કહી ગયા, જેવું અન્ન તેવું મન. આમ નામ નથી કહેવાનું, સત્ય છે. ચાલો. વાલા માળા ગળામાં વિધ વિધની ધરો સારી સારી કરી છે. શ્રીજી તાજી સજી છે સુમન સુમનમય મહાભારી કારીગરી છે. જ્ઞાની ધ્યાની મુનિઓ પૌર્ણિ રખે ચાહી ચાહીને રહીએ. દેખી દેખી સુખી થાય સુર નર
અરખે પાહી પાહી કહે ને મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ તમે આ માળાને ધારણ કરો. કેમ? તો કે જે તમે આ માળા સરસ મજાની છે એ તાજા ફૂલ છે અને સુંદર કારીગરીથી બનાવી છે. અમુક શાસ્ત્રોમાં તમે શિક્ષાપત્રી ભાષ્યમાં તમે વાંચો તો બહુ મસ્ત વાત લખી ફૂલની પણ. ફૂલ કયા ભગવાનને ચડે, કેવા નો ચડે, કયા ફૂલ કયા ભગવાનના છે એ આપણને વિવેક હોવો જોઈએ. ઓલી પીળી કરણ આવતી ખબર ઇન્ડિયામાં? પીળી કરણ એ શંકર દાદાની છે. લાલ કરણ છે એ ગણપત દાદાની. જાસૂસના ફૂલ છે એ ગણપત દાદાના. હા, આંકડાના ફૂલ છે એ હનુમાન દાદાને ચડે અને શંકર દાદાને ચડે. હા, જેને સ્વામીએ એવું લખ્યું, જેને કીર્તિની ઈચ્છા હોય, કીર્તિની, જેને એમ થાય જગતમાં મારી કીર્તિ વધે, એ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતા કરતા આંકડાના ફૂલ શંકર ઉપર ચડાવે તો એની કીર્તિ એને પ્રાપ્ત થાય. હા, અને હાચા આંકડાના ફૂલ ઓલા સફેદ, ઓલા તો ઠીક, હવે એ ના મળે તો પાછું લખ્યું કે જે ફૂલો છે એ વાસી ના ચડાવવા. વાસી એટલે આજ તમે છોડ ઉપરથી તોડી લીધા હોય, પછી તમે યુક્તિ પ્રયુક્તિ એટલે ફ્રીજમાં, ફ્રોઝનમાં, બીજે ત્રીજે મૂકીને હારા રાખો નવા અને કાલ ચડાવો, એમ ના ચાલે. આવું શતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું. માળીને ત્યાં પાછા પડ્યા હોય, ઈ 2-3 દિવસ ના હોય તો એ વાસી ન ગણાય. તમે ક્યારે લીધા? હા, પછી તુલસી પત્ર છે એ વાસી નથી થતા, એ વાસી નથી થતા. તુલસી પત્ર સદાયને માટે એ તાજા ને તાજા રહે છે. આવું લખ્યું. પછી સુગંધીદાર ફૂલો હોય એ જ ભગવાનને ચડાવવા, પણ અહીંયા તો બધી સુગંધ વહી ગઈ. હા, ખાલી ઇમિટેશન સારું દેખાય, બાકી ફૂલમાં કાંઈ સુગંધ હોય નહીં. ફૂલ શા માટે ચડાવવા? ભગવાનની પાસે એ સુગંધ આવે તો ભગવાન રાજી થાય, એટલા માટે ચડાવવા. એટલે સુગંધવાળા ફૂલ હોય એવા ચડાવવા. પાછું ક્યારે આપણે ફળ આપીએ ભગવાનને, ક્યારે ફૂલ આપીએ, થોડુંક પણ બગડેલું આપવું નહીં. નો આપવું તો કાંઈ નહીં, પણ બગડેલું તો જિંદગીમાંય ના મૂકવું. હા, પેલા આપણે સાંભળે લેવું, ડોહલા પાને કથા કરતા ડોહા એટલે વાતું કરે. અમુક સંતો જૂના હોય, પેલા મૂઠડી આવતી ને, મૂઠડી તો લોકો શું કરતા, ઘઉં હારા કરી નાખે ને પછી વધે ને ઝીણા ઝીણા, એ મૂઠડીમાં જવા દે. પણ એ પુણ્ય નથી થતું, એ પાપ થાય છે. હા, ભૂખમરો આવે એ વપાય નહીં. આ દેવ છે, જેવું તમે એને અર્પણ કરો, ખરાબ ફળ અર્પણ કરો, તમને ખરાબ ફળ જ મળે. ચાંદાવાળા હોય, બગડી ગયેલા હોય, થોડાક પોચા પડી ગયા હોય, કે ફૂલ પણ થોડા બગડે, ભલે આપણને એમ હોય કે આ બગડે, ભલે થોડું ખારું છે ને, થોડીક જ બગડી પડી ના દેવાય, એ ફેંકી દેવાય, પણ દેવાય નહીં. હા, કારણ કે એવું જેવું આપણે ભગવાનને દઈએ એવું દેવ આપણને દે. સરસ દો તો સરસ આપે. એમાં નથી આમ અમુક ઓલું વકલ પાડતા. હા, આ વિદેશમાં જાય એવા ફળ હોય, એમાં સરસ મજાના હોય, એનાથી વીઆઈપી બીજા ફળ હોય એ સારા હોય, એનાથી નીચી ક્વોલિટી હોય, એનાથી નીચી ક્વોલિટી. તમે જેવું આપશો એવું ભગવાનને મળશે. તમારે કેવું જોઈએ છે? આપણે જેવું જોઈએ એવું મળે. એટલે સ્વામી લખે, જુઓ, એટલે આ હરિભક્તોએ પ્રાર્થના કરી, મહારાજ આ ફૂલ કેવા છે? તાજા છે, તાજા ફૂલ છે મહારાજ. અમે એને પૂછ્યું,
હમણે ઉતારીને સીધો હાર બનાવીને લાવ્યો છે, વાસી નથી. પાછા મહારાજ સુગંધિત હાર છે, એટલે તમે ધારણ કરો, તમે ધારણ કરો. અમારી બધાની ઈચ્છા છે મહારાજ. અને તમે ધારણ કરશો એટલે શું થશે મહારાજ? જે વ્યક્તિએ આ હાર બનાવ્યો છે એને ભલે પૈસા લઈને બનાવ્યો, પણ એનું કલ્યાણ થશે. હા, એનું કલ્યાણ થશે. કારણ કે ભગવાન કોઈની સામું બીજી રીતે જોતા નથી, એની ભાવના જોવે છે. હા, ભાવના. એટલે તમે જે રીતે બનાવ્યો એ રીતે એને ભલે પૈસા આપીને, પણ મહારાજ થોડુંક તો ફળ થાય. એટલે મહારાજ કારીગરને સારું થાય. બીજું, જ્ઞાની ધ્યાની મુનિઓ ઉર પર નિરખે, ચાહી ચાહી રહી રહી. મહારાજ જ્ઞાની હોય, ધ્યાની હોય, એ તમે આ ફૂલના હાર પહેરશો. આમાં કેટલાય સંતો હરિભક્તો જ્ઞાની છે, કોઈક ધ્યાની છે, કોઈક પ્રેમી છે. આ હાર પહેરશો ને એટલે એટલા રૂડા દેખાશો, એટલા સરસ મજાના સુંદર દેખાશો ને, એટલે નહીં જોવાનું મન થાય ને. હા, નહીં યાદ કરવાનું મન થાય. આ લોકના કાંઈ પદાર્થમાં એને પ્રીતિ હશે મહારાજ તો એ નહીં જોવે. એને એમ થાય કે આજ જોવા જેવું કાંઈ નથી, આજ તો ભગવાનને નિરખવા જેવા છે, અંતરમાં ઉતારવા જેવા છે. એટલે મહારાજ તમને વારે વારે જોશે, ચાહી ચાહીને, પ્રેમથી, વધારે વધારે. એટલે મહારાજ આ ફૂલ ધારણ કરો, હાર પહેરો. અને મહારાજ દેખી દેખી સુખી થઈ નર હરખે, પાહી પાહી કહીને. મહારાજ બધાયના હૃદય, બધાય પછી તો પ્રાર્થના કરવા માંડ્યા, મહારાજ પહેરો પહેરો. મહારાજ બધાયની ભાવના છે, દાદાનો ભાવ છે. બધાય ભક્તોને આ તમે હાર પહેરો ને એટલે નિરખવા છે નાથ, એટલે તમે પહેરો. અને ભગવાન એવા છે, ભવ બ્રહ્માદિક દેવતાઓ એની પાછળ આંટા મારે છે, તો પણ અનંત પ્રકારના પદાર્થો લઈને ભગવાન સ્વીકારતા નથી. કારણ કે એની પાસે અઢળક ખજાનો ભર્યો છે. એને શું જરૂર છે? એને જરૂર નથી. પણ મહારાજ અમને ખબર છે તમારે જરૂર નથી, પણ આ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે તમે આરો, માટે તમે ગ્રહણ કરો, માટે મહારાજ આને સ્વીકારો. અમને ખબર છે કે લક્ષ્મીજી જેવો થાળ બનાવે છે ને, જેવો રાધાને બનાવતા આવડે છે ને, જેટલા ભક્તિ ભાવથી એક ક્ષણ વાર પણ તમને મૂકતા નથી, આ ભક્તો જેવો થાળ બનાવે એવો અમારાથી નથી બનવાનો. કોઈ દી નથી બનવાનો. પણ મહારાજ તમે એવા દયાળુ છો ને, એવા દયાળુ કે દયાને લીધે કોઈ ભગત થોડું કમથું યાદ કરે અને તમને જમાડે ને, તો તમે પ્રત્યક્ષ આવીને પલોઠી વાળીને બેસી જાઓ છો. હા, તમને શ્રીમંતોની પરવા નથી, તમે તો ગરીબ નિવાસ છો. હા, ગરીબ નિવાસ છો. ગરીબોના ઝૂંપડે પહેલા જાઓ છો. શ્રીમંતોએ લાખો કરોડો રૂપિયા આપ્યા હોય ને, એને તમે સ્વીકારો, પણ એની પહેલા જેની પાસે કાંઈ નથી, હાવ ગરીબ માણસ છે, એક આનો પણ આપે ને મહારાજ તો એનો વધારે અંગીકાર કરો છો. હા, એક હરિભગત થઈ ગયા, ન ભૂલતો હોય તો ભૂખણદાસ કેવું કંઈક નામ હતું. બહુ ગરીબ, કચ્છના હરિભગત, બહુ ગરીબ, એટલા બધા ગરીબ. મહારાજ ગઢપુરનું મંદિર બનાવતા હતા. હા, અને બધા એક પછી એક બધા પૈસા દેવા આવ્યા. મહારાજ તમારે જરૂર હોય તો આ પૈસા મારા વાપરો, આ પૈસા મારા વાપરો. મહારાજ બધા પૈસા લઈ લઈને પછી જે વખતે ખજાનચી હશે એને આપતા હતા.
અને હરિભગત આવ્યા. એને એમ થયું બધાએ પૈસા આપે છે, હું આપું? મારી પાસે કાંઈ નથી. પણ ઘરેથી એક કોરી લઈને આવેલા. એક કોરી. જેમ મોટો ધનપતિ હોય ને, એ લાખો કરોડો હાચવે ને, એ પોતે પોતાની તિજોરીમાં મૂકે, એને તાળું મારે, 4-5 લોક હોય, અને પછી હાચવીને ચાવી મૂકે. એમાં બિચારાને, આ ગરીબને માટે તો એક કોરી તેને એટલી જ મહત્વની હોય ને, એટલે એને ધોતિયા આમ ખેસ્યો આમ પહેર્યું હોય. પેલા શું હતું, ધોતિયા ખિસ્સા જ પહેરતા. પેન્ટ શર્ટ તો ઇંગ્લેન્ડ આપણા દેશમાં પાછી થયું આ બધું. હા, પછી થયું. પેલા બધા ધોતી ને ઓલું પહેરતા, ખમીસ પહેરતા, ધોતી પહેરતા, કા ધોતી કમીજ ને ખેસ પહેરતા. આવું. એટલે એના છેડાની અંદર એને હાથ ગાંઠ મારી પૈસા મૂકીને, હાથ ગાંઠા મારીને પછી પૈસો અંદર મૂકેલો. કેટલા સમય હાચવેલો. થોડું થોડું હાચવતા એક દિવસ ખાય, એક દિવસ અડધો ઉપવાસ કરે, પાછું બીજે દિવસ જમે, ત્રીજે દિવસે જમે નહીં. એમ કરીને એક કોરી ભેગી કરેલી. હા, મહારાજ પાસે આવ્યા. સભામાં દૂર બેઠા હતા. મહારાજને કે, મહારાજ મારી ભેટ સ્વીકારશો? ત્યારે સુરા ખાચર બધા જોઈ રહ્યા. આમ વળી આ ડોહો, મહારાજ મારી ભેટ આ મંદિરમાં મારે કરવામાં આપી છે. મહારાજ કે લાવો ભગત લાવો. તે બેહીન ભગત કે બેહી જાવ, તમે બેહી જાવ. તે બેઠા. તે આમ ગાંઠું છોડે, એકથી બીજી. ત્યાં સુરા ખાચર બધા જોઈ રહ્યા. ખોનાની લગડી છે કે હું? આમ જોઈ રહ્યા. અને ભાઈ ગરીબ માણાનો હાવ ઉડાવ્યો. હા, ગરીબ માણસને હાવ ઉડાવે. કારણ કે એનું પ્રારબ્ધ ગરીબ હોય ને, ત્યારે બધું એનું ગરીબ જ હોય. પણ ગરીબ હોય ને, એની પાસે ભગવાન પહેલો હોય. હા, એની પાછળ ફરતો હોય. આમ ખોલે, વારે હાથ ગાંઠ્યો આમ ખોલી. હા, અને ખોલીને જ્યાં કાઢી, એક કોરી આમ બહાર કાઢી. લ્યો મારે સુરો કાઢે, લ્યો કાઢી એક કોરી કાઢી. મહારાજ આમ હાથમાં લઈને આમ ફેરવતા જાય. મહારાજ કે ભગત, હવે અમારો ગઢડાના શિખર ચડી ગયા. હા, શિખર થઈ રહ્યા. મહારાજ ને સુરા ખાચર એક કોરીમાં, હા સુરા ખાચર એક કોરીમાં થઈ ગયા. હા, પણ મહારાજ અમે એટલા બધા પૈસા આ બધા આપ્યા, અમે આપ્યા, કોઈ દી તમે કીધું ને આવું ને આણી એક કોરી. મહારાજ કે સુરા, તમે કેટલા પૈસા આપ્યા? મહારાજ એટલા, આણે એટલા, તમે એટલા. બધાને પૂછ્યું તમારી ઘરે કેટલા પૈસા પડ્યા છે? આવું પૂછ્યું મહારાજ. મહારાજને કે મહારાજ કોક કે અમારે ઘરે 2000, કોક કે 5000, કોક કે 10,000. ભગત ને કે ભગત તમારી ઘરે શું પડ્યું છે? મહારાજ કોઠી ભરવા, ઓલો બાજરો ભરવા કોઠી નથી, તગારામાં કાંઈ દાણ છે નહીં, એમ નામ ખાલી ખમ છે. મહારાજ એક માટલામાં પાણી ભર્યું છે, બીજું કાંઈ નથી. મહારાજ કે જોવો, ઈ એનું સર્વસ્વ આપ્યું છે. આણે ભૂખે ઉપવાસ કરીને આ એક કોરી બચાવી છે. અને તમે છે ને 1000 રૂપિયા હતા ને, એમાંથી માંડ 50 રૂપિયા આપ્યા છે. આણે તો સર્વસ્વ આપી દીધું છે. સર્વસ્વ આપી દીધું છે. એમ ભગવાનને આપીએ ને, પણ એવા ભાવથી. કોઈક જાજુ આપે, કોઈક થોડું આપે, કોઈક દિલથી ઉદાર હોય, કોઈક બિચારા પાસે ન હોય અને ના આપી શકતો હોય. કઠણ બહુ જ, પણ ભાગ્ય હોય ને એનાથી અપાય, બીજાનું કામ નથી. બહુ કઠણ છે, બહુ કઠણ. આજ જમણે હું કથા સાંભળતો હતો ને, એક બહુ મસ્ત હતા. બહુ, મને તો બહુ ગમી, તમને ગમી જાય. હા,
શ્યામજી ભગત હતા, શ્યામજીભાઈ. એવા પ્રેમી, કચ્છના હરિભગત, એવા પ્રેમી, એવા પ્રેમી. બહુ હરિભગત હતા નહીં, પણ સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન છે. હા, અને થોડો થોડો ભાવ મુમુક્ષ જીવાત્મા હતા ને. પહેલા પૈસા ઘણા હતા, પણ ત્યારે કાંઈ થયું નહીં, ત્યારે કંઈ કરી ના શીખ્યા, ગરીબોને કાંઈ દઈ ના શીખ્યા, ધર્મમાં કાંઈ વાપરી ન હોય કે અમુકને એવું જ થાય. હા, એ ગરીબ વખત ડાયાભાઈ સુરતમાં હતા. એ કે સ્વામી હવે તો મારી પાસે થાય ને તે મારા સંતોન ગાડી લઈ દેવી, આમ લઈ દેવું, તેમ લઈ દેવું. પછી મેં તો બહુ એનું જીવન પાછળનું જોયેલું નહીં. પછી મેં ગુરુને વાત કરી, મેં ગુરુ આનું પાછળનું જીવન, એ કે સ્વામી આનું પાછળના જીવન મારી પાસે બહુ રૂપિયા હતા, કરોડોપતિ હતા. મેં કીધું ત્યારે કાંઈ દીધું? કાંઈ નહોતું દીધું. હા, હોય ત્યારે ન દઈએ કે વહી જાય ને પછી બધા સંકલ્પ કર્યા રાખે. એટલે હરિભગત પણ બિચારો હાવ ગરીબ માણા, હા, તૂટી ગયેલો, ભાંગી ગયેલો. હા, એટલે એ વખતે શું હતું, અન્ન ને ઘી ને આ બધું વેચવામાં જાજુ હતું. તો આ ઘી પોતાની ઘરે દુજાણા હતા, મોટું જબર એ માટલું ભર્યું ઘીનું, અને ઘી વેચવા આવી ગયો. 2-2.5 મણ ઘી લઈને કાઠિયાવાડમાં વેચવા આવ્યો. હા, ફરતો ફરતો એને એમ થયું હાલ ને આ વખતે બધી કોર જાવ, આ વખતે ગઢડે જાવ ને ગઢડે ઘી વેચું અને પછી સ્વામિનારાયણના દર્શની કરતો આવું, 2 કામ થઈ જાય. ગઢડા આવ્યો પૂજથી ઘી વેચવા. ઘી વેચવા બેઠો માર્કેટમાં, કોઈ લે નહીં. હા, કોઈ લીધું નહીં. તે કંટાળ્યો. હા, અને દૂધ દાજેલો માણા હોય ને, દુઃખી હોય ને, દુઃખી પછી કોક બોલે ને તોય એને ગમે નહીં. હા, તે બધા એને ભાવ પૂછે. હા, તે કે ખબર નથી ડેરી બધી કોઈ ભાવ કેટલા લે એમ કહીને તે બધા કોઈ ઉભા જ ના રહે. હા, અને કોઈક ભાવ તો કરાવે ને ભાઈ, આમાં બધું આમાં એવું જ હોય. હા, અને અમુક માથા નહીં મળી જાય. લ્યો, એને ખબર હોય આ 15 રૂપિયાની વસ્તુ તો 5 રૂપિયા માગીને ઉભા રહે. અને આ એવો બોલ્યું થયું, એને એમ કીધું વેચવું જ નથી, હાલ વહી જાઓ. હવે ભગવાન દર્શન કરવું જ્યાં આવ્યો ને ગઢડામાં, ત્યાં તો સંતો બધા સેવા કરે, ભજન કરે, ધ્યાન કરે. જે જેના જેવા અંગ હતા ને એ પ્રમાણે બધાએ ભગવાનને રાજી કર્યા. જોયું ને ક્યાં તો અંતર એટલું દાજેલું પણ આ જોયું એટલે અંતરમાં આનંદ થઈ ગયો. એવી મજા પડી ગઈ આને. આને એમ થઈ ગયું સાધુઓ છે હો, બધા કહેતા હતા એવા સાધુ છે. ઘણાય બાવાઓ ને બધા જોયા પણ આવા સાધુ જોયા નહીં. આનંદ બહુ થઈ ગયો, અંતરમાં ટાઢક વળી ગઈ. ત્યાં તો થોડીક વાર થઈ, ક્યાં તો હાથ પડ્યો. હા, ખબર પડે ને હાથ પડ્યો એમાં. હાલો જમવા, ઠાકોરજી જમાડવા લાવો સંતો, એમ જ્યાં કીધું ત્યાં તો બધા સંતો આવી ગયા. પંક્તિ પડી ગઈ અને મહારાજ આવ્યા, કસોટો વાળીને તૈયાર થઈ ગયા. મહારાજ તગારા લઈને આવી ગયા, મોતિયા લાડુ ને સરસ મજાના મોતિયા લાડુ, સરસ મજાના ગુંદીના લાડુ. હા, રસોઈ મસ્ત હતી. મહારાજ પીરસવા આવ્યા. મહારાજ પીરસતા જાય, કોકને 2 લાડુ, કોકને 3 લાડુ, કોકને 2 લાડુ, કોકને 3. આવડા નહીં હો, આવડી લાડુડી નહોતી. હા, મેં સાંભળ્યું મારા ગુરુ પાસે કે 30 કે 35 વર્ષ પહેલા ભુજની અંદર ને વડતાલની અંદર 850 ગ્રામનો લાડુ હતો. હા, ચૂરમાનો આવડો મોટો 850 ગ્રામનો. આવડી લાડુડી નહોતી, તોય લોકો 4-4, 5-5 ખાઈ જતા. અને આપણે રીતે સાધુ વિરુદ્ધ લાડુડી આપી. ના સ્વામી, અડધો ડાયાબિટીસ છે. કોકને ખવડાવ્યો તો ન થઈ હોત. હા, ખવડાવું ભંડારી નથી કહેતો. હું તો એમ જ કહું, જે ખવડાવે ને બીજાને એને મટી જાય. થાય જ નહીં. ખવડાવવું, ગરીબ હોય, ભગત હોય, ભગવાન હોય, એને ખવડાવવું. હા, ડાયાબિટીસ હોય ને તોય ખવડાવો એટલે નીકળી જાય. અનાથ હોય એવા હોય એની હાથ કાલે લેશું. એ હરિભગત આમ જોયું, એને એમ થયું હા,
બધાય વાતો કરે એવા સ્વામિનારાયણ છે. લાગે છે ભગવાન જ છે. હા, આ સાધુઓને જમાડે છે, પણ સાધુઓનું મન, સાધુઓની દ્રષ્ટિ લાડવા ઉપર નથી. ભગવાનને જોઈ જોઈને જમે છે આ સાધુઓ બધાએ, ભગવાનને યાદ કરતા કરતા. હવે મારા પ્રારબ્ધમાં તો કાંઈ છે નહીં. મને ખબર છે કે હું કોઈ દી રસોઈ આપી શકું એમ છું નહીં. ભાંગી ગયો છું એવો ધંધામાં, લેણું એવું થઈ ગયું છે એટલે હું સાધુને જમાડી શકું એમ છું નહીં. પણ જમાડું ને તો આ જીવન લેખે લાગી જાય. એક વાર સાધુઓને જમાડું તો કામ થઈ જાય મારું. પણ હું જમાડું, કાંઈ છે જ નહીં. તો આમ વિચાર કરતા કરતા દર્શન કરે, આમ વિચાર કરતા કરતા દર્શન કરે. બધા સંતો જમી રહ્યા, મહારાજે પ્રસાદ લઈને આવી ગયા. મહારાજ બેઠા ત્યાં તો ધીમેથી શ્યામજી ભગત ગયા, મહારાજને પગે લાગ્યા. મહારાજ, મહારાજ કે ક્યાંથી આવું? મહારાજને કે મહારાજ કચ્છમાંથી આવું છું. સારું, કેમ આવ્યા? મહારાજ ઘી વેચવા આવ્યો હતો. મહારાજ કે વેચાણું? ના મહારાજ, વેચાણું નહીં. તો મહારાજ કે મહારાજ બધાએ ભાવ ભાવ કરતા હતા ને એટલે હું થાક્યો, એટલે મને એમ થયું હાલો ને સંતોના દર્શન કરું, ભગવાનના દર્શન, એટલે આવ્યો. મહારાજ કે સારું, દર્શન થયા, બહુ થયા, સરસ મજાના થયા. મહારાજ કે જેમાં પ્રસાદ બરસાદ લીધો? જેમાં? મારા જમવાની ઈચ્છા નથી, તમને જમાડતા જોયા ને એટલે મારું પેટ ભરાઈ ગયું. હા, પણ એક થોડીક અરજી છે મહારાજ. મહારાજ કે બોલો. મહારાજને કે મહારાજ મારી રસોઈ કરો ને, મારી ઈચ્છા છે મારે સાધુઓને જમાડવા છે. હા, મારે સાધુને જમાડવા છે. મહારાજ કે વ્યવહારે કેમ છે? મહારાજ વ્યવહારે કાંઈ છે નહીં, હાવ ગરીબ છું, ભાંગી ગયો છું, દેણું બહુ થઈ ગયું. પહેલા બહુ હતું પણ હવે બધું વહી ગયું છે, એટલે દેણું બહુ થઈ ગયું છે. એટલે એમ થયું કે અહીંયા ઘી વેચવા આવું ને તો થોડાક બે પૈસા કમાઈશ તો છોકરા રોટલા ભેગા થાય, એટલા માટે આવ્યો તો મહારાજ. એટલે અહીંયા તો કાંઈ વેચાણું નહીં, પણ હવે તમારા દર્શન થયા ને એમ થયું કે હવે આમાંથી લાડવા સંતોને જમાડી દઉં. મહારાજ કે અમે ગરીબોનું જમતા નથી. આમ કીધું. હરિભગત તો ઓલો શ્યામજીભાઈ તને વિચારવા માંડ્યા. મહારાજને કે મહારાજ આ જમાડો તમે સંતોને, આના લાડવા બનાવીને. મહારાજ કે પણ લાડવા બનાવીએ, રસોઈ તમે લાડુ નહીં દો, પણ લોટ ઘી તો હાલો છે, લોટ ક્યાંથી લાવો? મહારાજ ઉધાર લઈ આવો. ત્યારે શું હતું, બધાને છાપ હારી હતી ને, બૂચ નહોતા મારતા પેલા. હવે મારવા માંડ્યા એટલે બંધ થઈ ગયા ઉધાર. હા, પેલા બૂચ નહોતા મારતા, સારું હતું, નીતિમત્તા હતી. મહારાજ લઈ આવું ને લોટ ઉધાર? મહારાજ કે ના, અમે ગરીબોનું નથી જમતા. મહારાજને 4-5 વાર કીધું, પણ મહારાજ એકના બે થયા નહીં. તે ભગત તો નિરાશ થઈને વહ્યા ગયા અને પછી બેઠા ત્યાં ગઢડામાં. હા, બીજે દિવસ ઓલા હુથાર હરિભગત સ્વામી પૂજના, શું નામ એનું? સુંદરજી સુથાર હતા ને, એના ભાઈની રસોઈ હતી આ ગઢડામાં, ઓલા ગઢડાની અંદર. એટલે આ ઓળખે એટલે એને કીધું ભગત તમે આયા? સુંદરજીભાઈ ના ભાઈ હતા ને, એનું નામ ભૂલી ગયો. પછી કે તમે આયા? કે હા હું આયા. બોલો ને કેમ? હું રસોઈ દેવા આવ્યો છું લાડવાની. અરે તમે ભગત જમીન જાજો. તો એ કે ભગત એક વાત કહું? તો કે શું? મારે ઈચ્છા છે, મારી પાસે 2 મણ ઘી છે, મેં ભગવાનને કીધું પણ ભગવાન તો ના પાડે છે રસોઈ દેવાની. એટલે તમે આ મારું ઘી પણ ભગત કે પણ વપરાય થઈ ગઈ રસોઈ, પેલા કીધું તો અમુક તમારું વાપરે, પણ તમે ચિંતા ન કરો, તમે સંતો જમી દર્શન કરો, તમે પ્રસાદ લ્યો, હું ભગવાનને પ્રાર્થના કરી જરૂર તમારી રસોઈ લેશે. સારું, ભગત તો મોજમાં આવી ગયા. હા, નક્કી કર્યું હતું સાધુઓ જમે ને પછી જ આપણે જમવું. એ પેલા જમવું નથી. હા, ભાવ થયો તો ને. બધા સંતો જેમાં, બધા હરિભક્તો જેમાં, અને તરત
આ ભગત લઈને શામજી ભગતનો હાથ પકડીને મહારાજ પાસે લાવ્યા. મહારાજને કે મહારાજ આ ભગતને ઓળખો? મહારાજ કે હા ઓળખીએ ને, કચ્છના તમારા છે, કાલે જ આવ્યા હતા. મહારાજ એ ભાવિક બહુ છે, ગરીબ છે પણ એની ભાવના બહુ છે. મહારાજ કે પણ તમને ખબર નથી, અમે કોઈ ગરીબનું નથી, એને બિચારે ઘરમાં ખાવા નહીં ને અમે એના લાડવા ખાઈ, એના ઘરમાં છોકરા ભૂખ્યા મળતા હોય. મહારાજને કે મહારાજ જે થયું ઈ, પણ આણે બેઠા બેઠા અહીંયા એવો સંકલ્પ કર્યો છે કે સાધુઓ જ્યાં સુધી નહીં જમે ને મારું ત્યાં સુધી જમીશ નહીં. આજ બીજો દિવસ છે મહારાજ, જેમાં નથી. અને મહારાજ એની ભાવના છે પૂરી કરો ને મહારાજ. મહારાજ પાછું પૂછ્યું. મહારાજ કે ભગત હેની રસોઈ કરો? મહારાજને કે મહારાજ લાડુની રસોઈ કરશું. મહારાજ કે લાડુની રસોઈ નથી કરવી, આજે સાંજે રસોઈ થાય એટલે અમે પીરસવા આવીએ એટલે તમે ઘીનું માટલું લઈને આવજો. સારું મહારાજ. સાંજે કોઈ ગરીબ ભગતે લાડવાની રસોઈ આપેલી, સંતોને બધું પીરસાઈ ગયું. મહારાજ પીરસી રહ્યા. જ્યાં મહારાજ હરે બોલવા ગયા ત્યાં મહારાજ કે ઉભા રહ્યો સંતો, ઉભા રહ્યો. ત્યાં તો શામજી ભગત માટલું લઈને આવ્યા. લ્યો મહારાજ. મહારાજ બધાને ઘી પીરસ્યું. હા, ઘી લઈ લે. મહારાજ કે હવે આ બધા ઘી ખાવ પેલા અને સંકલ્પ કરજો કે આ શામજી ભગત નું કઠણ પ્રારબ્ધ છે ની બળીને ભસ્મ થાય, આમ સંકલ્પ કરજો. હારું મહારાજ. બધા સંતોએ ઘી જમ્યા અને પછી સંકલ્પ કર્યો કે શામજી ભગત નું હારું થાય. અને પછી બધા સંતો જેમાં અને મહારાજે ઘી જેમાં અને પછી મહારાજ શામજી ભગતને લાડુ ખવડાવ્યા. આગળની વાત આપણે કાલે, કારણ કે થોડીક વાત મોટી છે ને સમય ઘણો થઈ ગયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.